ભગવાનના બનાવેલા પશુપતિનાથ કૂતરાઓનો વિરોધ કરે. આ જનસંખ્યા વિસ્ફોટ છે ને, પોતાને જ જાણે ધરતીમાં રહેવાનો અધિકાર છે આ મનુષ્યને. પ્રાણીને તો રહેવાનો અધિકાર જ નથી. કબૂતરા નડે, મુંબઈમાં કબૂતરા હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. કબૂતરાથી બીમારી થાય લો. અને આ માંસ ખાય છે, બકરા કાપી કાપીને અને ચિકનો કાપી કાપીને, ત્યાં બીમારી નહીં થતી? આખું તળાવમાં અને સમુદ્રમાં માછલીઓ કાઢે છે, એમાંથી કંઈ બીમારી નહીં ફેલાતી? કબૂતરોને દાણા નાખે, કબૂતરાના દાણાથી લોકોને બીમારી થાય. કેવી નવી નવી ઈર્ષાનો ભાવ છે, બીજું કંઈ નથી. આ એક જાતની ઈર્ષા છે. એટલે નવા નવા તુક્કાઓ, નવા નવા વિચારો વ્યક્ત કરે. લોકોને એટલી બધી ઈર્ષા છે કે આ લોકો જીવદયા લોકો આ કૂતરાને ખવડાવે, ગાયોને ખવડાવે, પક્ષીઓને ચણ નાખે. એટલી બધી ઈર્ષા આવે, એટલી બધી ઈર્ષા દરેક સોસાયટીમાં એવું છે. બધાને આવો પ્રોબ્લેમ નડે છે. કૂતરાઓને પાણી પીવડાવીએ, પક્ષીઓ માટે પાણી બી મૂકીએ ને તો કુંડાઓ ફેંકી દે. એટલી બધી ઈર્ષા. બહુ સહન કર્યું છે જીવદયા પ્રેમીએ, તો બહુ સહન કર્યું છે. આ લોકો તો છે ને, જે મરશે ને, મરતા એમના મોઢામાં પાણી નહીં મળે.